ગુજરાતમાં આજે શનિવારે સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ખેડા જિલ્લામાં સાંજે 5 થી 7 દરમિયાન બે અલગ અલગ સ્થળોએ મોક ડ્રીલ યોજાઈ। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ જિલ્લાની તૈયારીઓ ચકાસવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપથી સલામત સ્થળે ખસેડવાની ક્ષમતા માપવાનો હતો। તો રાત્રે 8 વાગે બ્લેકઆઉટ કરાયું હતું। નડિયાદના એસઆરપી ગ્રુપ 7 ખાતે સાંજે 5:30 વાગે બે માળની ઇમારત પર ડ્રોન હુમલાનું સિમ્યુલેશન કરાયું। સાયરન વાગતા 6 જુદી જુદી એજન્સીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી। તેમણે અસરગ્રસ્તોને બચાવવાની કામગીરી હાથ ધરી। ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોએ પણ ત્વરિત કાર્યવાહી કરી। ખેડા જિલ્લામાં 2600થી વધુ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ નોંધાયેલા છે। આ મોક ડ્રીલમાં એર રેડ, સંપૂર્ણ બ્લેકઆઉટ અને મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તોની સારવાર જેવી પરિસ્થિતિઓનો સમાવેશ કરાયો। રાત્રે 8 થી 8:15 દરમિયાન નડિયાદના યોગીનગર અને ડભાણ વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટનું આયોજન કરાયું હતું। વહીવટી તંત્રે નાગરિકોને વાહનોની હેડલાઇટ બંધ રાખવા અને જરૂર પડે મોબાઈલ ફોનની લાઇટનો ઉપયોગ કરવા સૂચના આપી હતી। ઓપરેશન શિલ્ડના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નડિયાદ ખાતે એસઆરપી કેમ્પમાં એર સ્ટ્રાઇક, ડ્રોનથી એર સ્ટ્રાઇક થયું। એમાં કેટલીક આગ લાગવાનો અને બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો હતો। એમાં જેટલા સંલગ્ન ડિપાર્ટમેન્ટ હતા, ફાયર, પોલીસ, વોલ્યુન્ટિયર્સ, તમામ 10 થી 15 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં પહોંચી શક્યા અને તાત્કાલિક 20 જેટલા અસરગ્રસ્ત લોકોને અહીંથી શિફ્ટ કરેલા। જેમાં 10 જેટલા વ્યક્તિઓને સારવારની જરૂર હતી તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા અને 10 જેટલા લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા। અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન અને જે પણ મોક ડ્રીલના હેતુ હોય તે સારી રીતે સર થયો એ રીતની એક્સરસાઇઝ પૂરી કરવામાં આવી। રોજ ઓપરેશન શિલ્ડના અનુસંધાને નડિયાદ એસઆરપી કેમ્પ ઉપર એક એર સ્ટ્રાઇકનો જે બનાવ છે એ બનાવની જાણકારી અમને મળેલી। ડિઝાસ્ટર કંટ્રોલમાંથી, અમારા પોલીસ કંટ્રોલ રૂમમાંથી અને એસડીએમ સાહેબ તરફથી આ માહિતી મળતા તાત્કાલિક એ જે ઇમરજન્સી રિસ્પોન્સ આપવાનો હતો તે સંદર્ભે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ અને જે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ છે એની ટીમ, સાથોસાથ એનસીસી કેડેટ્સ અને તમામને લઈને પોલીસ અહીંયા આવી ગયેલી। સ્થળ ઉપર પરિસ્થિતિ જોતાં એ એરિયલ અટેકના કારણે એક બિલ્ડિંગ ડેમેજ થયેલું, જેમાં કેટલાક લોકો ફસાઈ ગયેલા હતા। મેડિકલ રિસ્પોન્સ મળી જતાં એ જે ઘાયલો 10 જેટલા જે ઘાયલો હતા તેને મેડિકલ ટીમ અને સિવિલ ડિફેન્સના માણસોની સહાયથી હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા। જે અન્ય જે આગ લાગેલો તેનો જે ઘટના હતી તે સંદર્ભે ફાયરની ટીમે ફાયર પ્રિવેન્શનની કામગીરી કરેલી અને જે રૂમની અંદર જે લોકો આગની અંદર ફસાયેલા હતા તે તમામને પણ કાઢવા માટે ફાયરની ટીમે સીડી અને તેના લાશ્કરોની મદદ લઈ અને કાઢવામાં આવેલા। સાથોસાથ તમામ એરિયાને સર્ચ કરવામાં આવેલો અને સેનિટાઈઝ કરવામાં આવેલો કે જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલો છે કે નહીં તે જોઈ લેવાય। હોસ્પિટલમાં જ્યારે ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવેલા ત્યારે પોલીસની ટીમે સમગ્ર ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરી અને જેટલા ઝડપથી તેઓને હોસ્પિટલાઇઝ કરી શકાય તેનું આયોજન કરેલું। અને અહીંથી જે રેસ્ક્યુ કરાયેલા લોકોને જે શેલ્ટર હોમ પર મોકલવામાં આવેલા ત્યાં આગળ પણ સિવિલ ડિફેન્સના માણસો અને પોલીસના માણસો પહોંચી તેમના માટેની વ્યવસ્થા કરવામાં આવેલી। સમગ્ર જે પ્રક્રિયા છે એ કોલ મળ્યાના 10 થી 12 મિનિટની અંદર, 15 મિનિટની અંદર આ પૂરી થઈ ગયેલી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ અમને ટાસ્ક સોંપવામાં આવેલો તે તમામ ટાસ્ક પોલીસે અને વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે પૂર્ણ કર્યો છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।